નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કરંટ ટોપિક અને આપની સાથે હું છું વૈભવી. આધુનિક મહિલા એટલે કે આજના યુગની મહિલા. અને આજના યુગની જે મહિલા છે તે બધું જ કરી જાણે છે. ઘરની સાથે સાથે જ પોતાનો વ્યવસાય હોય, આધુનિકતાની સાથે સાથે પોતાની પરંપરા હોય તે પણ જાળવવામાં મહિલા ક્યારેય પાછી નથી પડતી. અને એનું જ એક ઉદાહરણ છે કે આર્થિક તંગી હોય કે પછી આર્થિક સંકળામણ હોય, મોંઘવારી હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય તેવામાં પણ મહિલા કે જેવો ઉદ્યોગ સાહસિક મહિલાઓ છે તેવો આજના સમયમાં ક્યારેય પાછળ નથી પડી રહી. ગુજરાતી મહિલાઓની વાત કરીએ તો છેલ્લા 1 વર્ષની અંદર ગુજરાતી જે મહિલાઓ છે કે જે આંત્રપ્રેન્યોર છે તેમણે 13,000 કરોડની લોન 1 વર્ષમાં લીધી છે. એટલે આપણી મહિલાઓ એવી છે કે જે ક્યારેય રિસ્ક લેવામાં પણ પાછળ નથી પડતી અને રિસ્કની સાથે સાથે જ એ જ સક્સેસ તરફ હંમેશા આગળ વધી રહી છે. સ્ટાર્ટઅપની વાત હોય કે પછી પોતાનું જે બિઝનેસ હોય ને આગળ ધપાવવાની વાત હોય, આ મહિલાઓ જ છે કે જે દરેક કામ કરી જાણે છે. આ વિશે આજે આપણે વિસ્તારથી ચર્ચા કરવાની છે. ચર્ચામાં મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે રુઝાન ખંભાતા કે જેવો સોશિયલ આંત્રપ્રેન્યોર છે અને ક્રીના પારેખ કે જેવો પણ આંત્રપ્રેન્યોર છે. આ બંનેનું સ્વાગત છે ચર્ચામાં. મેં વાત કરી એમ કે આધુનિક મહિલા એટલે દરેક કામ કરી જાણે છે. કોઈ પણ કામમાં પાછળ નથી હોતી. ઘરનું કામ હોય કે ઓફિસનું કામ હોય બધું જ બેલેન્સ સાથે કરતી હોય છે. એટલે આપણે આ ચર્ચાની શરૂઆત કરીએ એના પહેલા મારે તમારી પાસેથી આધુનિક મહિલાની પરિભાષા જાણવી છે. સૌથી પહેલા તો મને એવું ખ્યાલ છે કે પહેલા આધુનિક આપણે વાત કરી છે, સારું છે, આપણને સારું લાગે છે. પણ પહેલા જમાનાને બી મહિલાઓ કામ કરતી હતી, પણ એ લોકોને પેલું શું કહેવાય સ્ટેટસ નહોતું અપાતું. કામ એટલે કઈ રીતે એ લોકો પહેલા જમાનામાં બી પહેલા વખતે બી સવારે ઉઠીને જેને કે મિલ્ક કેટલ બ્રીડિંગ ફાર્મિંગ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે. વર્ષોથી મહિલાઓ એમાં કામ કરી રહી છે. વર્ષોથી એમાં તમે જોયું હશે કે ખાસ કરીને દૂધ અને એની જે દૂધ રિલેટેડ યા જે ફાર્મિંગ રિલેટેડ એક્ટિવિટી છે એમાં મહિલાએ સવારે વહેલા ઉઠીને 3-4 વાગે ઉઠીને ગાય ધોય, પછી એમાંથી દૂધ કાઢે, મૂકવા એની મંડલીમાં આપવા જાય, વેચવા જાય. એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે આ વર્ષોથી એનું ચાલી રહ્યું હતું. પણ અનફોર્ચ્યુનેટલી થયું તો શું કે હજી બી આજની તારીખમાં બી એટલું એ લોકોને પ્રાવધાન નથી અપાતું ને એટલું જોવામાં નથી આવતું. તમને એક એક્ઝામ્પલ સિમ્પલ આપું છું, આ સાંભળવા જેવું એક્ઝામ્પલ છે કે લેટ અસ સે કે પાણીપુરીનો જે પાણીપુરી વાળો વેચે છે પાણીપુરી, તો એના ઘરમાં એ પૂરી બનાવતો નથી યા પેલું બટાકા બાફતો નથી, પણ એની વાઈફ એ મહિલા આ બધું કરી આપે છે. બધું આખું સામાન તૈયાર કરી આપે છે. પછી એ જઈને થેલા પર ઉભો રહીને વેચે છે. અને એટલે એ આપણે ખાલી એને જોઈએ છીએ, પણ આપણે આપણી મહિલાઓને અને બહેનોને જે આટલા વર્ષોથી એમના હસબન્ડોને હેલ્પ કરે છે, ભલે એના બિચારાને પૈસા ડાયરેક્ટ ના મળે, પેલો પતિ પૈસા એના ગજરામાં મૂકે કારણ કે એ વેચે એ વખતે, પણ આટલા આ એક સત્ય છે. હવે એમાં થોડો ચેન્જ શું આવ્યો કહી દો. હવે ચેન્જ એટલો આવ્યો કે પહેલા આપણને આ બધું દેખાતું હતું નહીં. ઇટ વોઝ અ સટલ જોબ. હવે આપણને દેખાવા લાગ્યું છે. જાણે કે આપણે જે મંડલીઓ મિલ્ક મંડી કહી, યા આપણે જે આ બધું હેન્ડીક્રાફ્ટ ના કામ કર્યા, યા હવે અત્યારે જેને કે જેની વુમેન સ્ટાર્ટઅપ કરીએ યા વુમેન એન્ટરપ્રિન્યોરશિપ કરીએ, તો હવે દેખાવામાં આવ્યું છે. પહેલાના જમાનામાં એવો માઇન્ડસેટ હતો કે ભાઈ મગજમાં એવું હોય કે ભાઈ બહેનો એટલે ઘર જ સંભાળે, પણ સત્ય એ હતું જ નહીં. ઘર બોલવા માટે સંભાળતા હતા. સત્ય તો આ જ હતું જે આપણે વર્ષોથી ચાલી રહ્યું છે. પણ હવે જે સત્ય છે આગળ આવ્યું છે અને હવે લોકોને ખબર પડી છે. એટલે અત્યારે આપણે જે આધુનિક મહિલા વર્ડિસ કે છે આપણને સારું લાગે છે. હા, તમે એ પોઈન્ટ ઓફ વ્યૂથી જાઓ, પ્રોફેશન પોઈન્ટ ઓફ વ્યૂથી જાઓ તો યસ, યુ આર 100% રાઈટ કે આધુનિક મહિલા જે પ્રોફેશનમાંથી, જાણે કે પહેલા મહિલાઓ લેટ અસ સે કે આર્મીમાં નહીં જતી હતી કારણ કે એ વખતે અલાઉડ જ નહોતું. અનફોર્ચ્યુનેટલી એ વખતે એવું હતું કે પછી આપણા નવા લોઝ આવ્યા કે ભાઈ આર્મીમાં મહિલાઓ જઈ શકે. પછી રિગ પર મહિલાઓ પહેલા ઇટ વોઝ નોટ અ લો, પણ રિગ પર એટલે ઓઇલિંગ રિગ્સ પર મહિલાઓ નહોતી જતી. મારે ઓએનજીસી ના સાહેબો જોડે ઘણી વાર વાત થઈ, પછી એ લોકો થેન્ક્સ ટુ ધેટ સર, મારે એ લોકોને થેન્ક યુ કેવું છે કે એ લોકોનું બ્રોડ થિંકિંગ એ કહું કે ના હવે આપણે મહિલાઓને રિગ પર જવા દે, એટલે વી શુડ સ્ટાર્ટ ધેટ, અને જવા દીધું. એટલે અલ્ટિમેટલી એક તો કે અલ્ટિમેટલી કે બહેનો કરતી હતી પણ એ લોકો દેખાતી, અને બીજું કે બહેનો કરવા માંગતી હતી ને એ લોકોને રોકાવી દેતા હતા. હવે આ આધુનિક મહિલા એટલે જે લોકો પર રોક ટોક લાગતી હતી એ હવે આપણી ગવર્મેન્ટે ખોલી નાખી છે અને એ રીતે હવે મહિલાઓ બહાર નીકળી રહી છે. જી બિલકુલ. ક્રિનાજી, તમે પણ આ ફિલ્ડ સાથે જોડાયેલા છો, એટલે આપણે
મને એવું લાગે છે કે આપણે આજે બંને સાથે આપણે એ જ વાત કરવી છે કે તેમને કયા ચેલેન્જીસ ફેસ કરવા પડે છે, કારણ કે ઘણી એવી મહિલાઓ હશે જ કે જેઓ પણ અત્યારે તો સ્ટાર્ટઅપનું હબ બની ગયું છે આમ તો ભારત, એટલે આપણે એટલા બધા સ્ટાર્ટઅપ અને એમાં મહિલાઓ જે રીતે આગળ આવી રહી છે, એટલે મારે તમારા બંને પાસેથી આજે તો તમારા એક્સપિરિયન્સ જ જાણવા છે, કારણ કે મહિલાઓ જે આગળ આવવા ઈચ્છે છે તેમને પણ ઘણું બધું આજે શીખવા મળવાનું છે. ક્રીડાજી, મારે તમારી પાસેથી એ જાણવું છે કે એક જી મહિલા તરીકે જ્યારે તમે આગળ આવવાનો વિચાર કરો છો, એક સ્ટાર્ટઅપ નો વિચાર કરતા હોય અથવા કોઈ પણ ક્ષેત્રમાં આગળ આવવાનો વિચાર કરતા હોય, સૌથી પહેલા તો કેટલા ચેલેન્જીસ તમારી સામે આવ્યા છે? હું એક વસ્તુ માનું છું કે ચેલેન્જીસ લાઈફમાં બધાને રહેવાના, નોટ ઓનલી વિમન, મેલ્સને પણ ચેલેન્જીસ હોય, વિમનને પણ હોય. સો ઇટ ઇઝ અપ ટુ યુ કે તમે વસ્તુને કેવી રીતે લો છો. ઇફ યુ ડિસાઇડ દેન યુ કેન ડુ એનીથિંગ, રાઈટ? સો લાઈફમાં ચેલેન્જીસ તો હરેક તબક્કામાં આવવાના અને એ ફેસ કરવા જ પડે, અને ચેલેન્જ વગરની લાઈફ હોતી જ નથી. એટલે હું એક એટલું કહીશ, જેમ રુજાનબેને કીધું કે આપણે હિસ્ટ્રીથી જોતા આવ્યા છે કે વિમનની લીડરશિપ એક્ઝામ્પલરી રહી છે. આપણે હિસ્ટ્રીમાં ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ લઈ શકીએ, આપણે જીજાબાઈ લઈ શકીએ, અત્યારે આપણે પેપ્સિકોના ઇન્દિરા નુઈને લઈએ, પીટી ઉષા લઈએ, કલ્પના ચાવલા લઈએ, કે પછી આપણા પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુજી લઈએ, રાઈટ? તો એક પણ એવો સેગમેન્ટ બાકી નથી કે જ્યાં વિમન ના હોય. દરેકને ચેલેન્જમાંથી બહાર નીકળવું જ પડે, રાઈટ? સો એ ચેલેન્જ આપણે નક્કી કરવી પડે કે લાઈફમાં આપણે શું કરવું છે. ઇફ વી ડિસાઇડ દેન વી કેન ડુ એનીથિંગ. તમે ઘર બી સંભાળી શકો, ઓફિસ પણ સંભાળી શકો, અને આપણા કિડને મોટા કરવાનો, યાની દેશના ફ્યુચરને તૈયાર કરવાની જવાબદારી પણ તમારી જ છે, મહિલાઓની છે. તો એ પણ આપણે બખૂબી બેલેન્સ કરીને નિભાવી જ શકીએ છીએ. બિલકુલ. રુઝાનજી, આપણે કોઈ પણ ક્ષેત્ર હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, પરંતુ આજે આપણે મહિલાઓની વાત કરી રહ્યા છીએ, એટલે મહિલાઓને ધ્યાને રાખીને આજે વાત કરીએ તો કોઈ પણ ક્ષેત્ર હોય, આગળ જવા માટે કે કંઈક નવી શરૂઆત કરવા માટે માત્ર એક વિચાર જરૂરી હોય છે, અને એ વિચાર બાદ આપણે શું કરવું છે આપણા હાથમાં હોય છે. ઘણી મહિલાઓ એવી છે કે વિચારતી હશે કે મારે કંઈક કરવું છે, એ પછી મેરિડ વુમન હોય કે પછી અભ્યાસ કરતી પણ લેડી હોય, એ વિચારતી જ હશે. એટલે એ મારે જાણવું છે કે એક વિચાર, પણ આ વિચારને અમલમાં લાવવા માટે શું જરૂરી છે? એ જવાબ આપતા પહેલા એક વાત મારે ક્રીનાબેનને ક્લેરિટી કરાવી છે કે ચેલેન્જીસ બધાની લાઈફમાં આવે છે, વેરી ગુડ, એમાં જ જિંદગી, એમ જ મજા છે. પણ આપણી બહેનોના લાઈફમાં ચેલેન્જીસ વધારે આવે છે. એક્ઝામ્પલ, હસબન્ડનો ચેલેન્જ, સાસુનો ચેલેન્જ, પછી ફિલ્ડમાં જાવ તો પેલા શું કહેવાય, લોકો આપણને કઈ રીતે જોઈ, એનો મેન્ટાલિટી, એ લોકોની મેન્ટાલિટીનો ચેલેન્જ. એટલે આ બધા ચેલેન્જ આપણે વધારે આવે છે. લેટ અસ એક્સેપ્ટ ધેટ. એટલે અગર બિલકુલ. હસબન્ડોને 100% ચેલેન્જ હોય ને, તો બહેનોને 140% આવે. એટલે આપણે 40% 50% વધારે ચેલેન્જીસ લેવા પડે. અને રુઝાનબેન, અનફોર્ચ્યુનેટલી એટલે જ તો લેડીઝને શક્તિનો સ્ત્રોત કીધો છે ને, એટલે આપણામાં શક્તિ એટલી છે જ. એટલું કેવું હતું કે ચેલેન્જ આપણને વધારે છે, ભાઈઓને તો આવે છે, હું ના નથી પાડતી, પણ બહેનોને વધારે આવે છે. અને અનફોર્ચ્યુનેટલી જયારે ભાઈઓને ચેલેન્જ આવે છે, એ લોકોને ચેલેન્જ ફ્રસ્ટ્રેશન કરીને કાઢે છે, ડોમેસ્ટિક વાયલન્સ કરીને કાઢે છે, પણ મારી બહેનો નથી કાઢતી. ચલો, હવે કમિંગ બેક ટુ ધ મેઇન પોઈન્ટ, કે તમે બેન કહ્યું કે વિચાર. અલ્ટિમેટલી જયારે બિઝનેસ કરવો હોય યા કંઈક બી લાઈફમાં આગળ આવવું હોય, તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મારું એવું માનવું છે કે સૌથી પહેલા આપણે મેન્ટલી વિચારીએ કે ભાઈ મારે કરવું છે, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે હવે જે આપણને વિચાર આવે છે, એ બી ઇમ્પોર્ટન્ટ છે કે આપણો જે વિચાર છે, કારણ કે આપણે આપણી દુનિયામાં રહીએ છીએ, આપણી પોતાની દુનિયામાં, તો હું બેસ્ટ વિચારી શકું છું, પણ એ હા. પ્રેક્ટિકલ કેટલું છે એ જોવું જરૂરી છે. કારણ કે લેટ અસ સે કે મેં વિચાર્યું કે મારે કંઈક એક્સ ચીજ કરવી છે, પણ અગર એને લોકોને એની રિક્વાયરમેન્ટ નથી, એક્ઝામ્પલ આપું છું, એટલે એઝ એન એન્ટરપ્રિન્યોર અમને સૌથી પહેલા શીખવાડવામાં આવ્યું છે કે તમારે કંઈ બી કરવું હોય તો લોકોની નીડ છે, નેસેસિટી છે, એ જુઓ. અગર નીડ ને નેસેસિટી છે તો તમે એને લોન્ચ કરો, ના તો તમે એક કહો કે ના આમાં કશી જરૂર નથી, પણ મારી ઈચ્છા છે, હું ઈચ્છા કરું છું, તો ના, એવા બિઝનેસીસ સક્સેસફુલ નથી થતા. નીડ ને નેસેસિટી વાળા બિઝનેસ સક્સેસફુલ થાય છે, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે જ્યારે બી તમારો વિચાર આવે છે, પછી તો નેક્સ્ટ સ્ટેપ ધેટ યુ શુડ ટેક ઇઝ સિમ્પલ એઝ ધેટ. કારણ કે તમે ખાલી જિંદગીભર વિચારતા રહેશો તો કશો ફરક પડવાનો નથી, પણ યુ વિલ હેવ ટુ સ્ટાર્ટ ટેકિંગ. જેને કે એક્ઝામ્પલ છે કે અગર લેટ અસ સે ઘરમાં બધા હોય તો એ લોકો જોડે ડિસ્કસ કરીને, હવે એમાં જ ચેલેન્જ એ છે કે ઘણીવાર ઘરવાળા આપણને સપોર્ટ આપે છે, ને ઘણીવાર ઘરવાળા સપોર્ટ નથી આપતા. એટલે હવે એ આપણું મેન્ટલ સ્ટેટસ આવે છે કે આપણે મેન્ટલી કઈ રીતે એમાં આગળ વધવું છે. બે ચીજ થાય. કારણ કે તમને એક્ઝામ્પલ આપું છું કે અમે જયારે બિઝનેસ ચાલુ કર્યો તો અત્યારે તો સારું છે, ગવર્મેન્ટે બધી સ્કીમો આપી છે. તમે અત્યારે જે કહ્યું, લોન વધી છે. હવે લોન એટલા માટે બી વધી છે કારણ કે જે કોવિડના લીધે ઇમરજન્સી ક્રેડિટ લાઈનો ખુલી હતી કે ભાઈ કોવિડના લીધે જે બહેનો માટે જે બી બધી સ્કીમો હતી ગવર્મેન્ટની, એટલા માટે લોન વધી છે. લોન એટલે તમે એવું ખુશ ના થઈ જતા કે લોન એટલે પેલા લોકોનો ધંધો, લોન એટલે ચુકવવા વાળી લોન છે. હા, જેને ચૂકવવી હોય. પછી માલિયા જેવું કરવું હોય તો અલગ વાત છે.
પણ આપણે અત્યારે એમાં નથી પડવું. એટલે કમિંગ બેક ટુ ધેટ બેઝિક પોઈન્ટ કે જે લોન વધી છે તો યસ ઇટ શોઝ intention of women to do business, but it also shows that they have to also pay back. એટલે કમિંગ બેક ટુ હવે તમારો બેઝિક અગેન વિચારનો પોઈન્ટ. એટલે વિચાર કર્યા પછી શું? વિચાર કર્યા પછી સૌથી પહેલા બેઝિક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે તમારે એક સ્ટેપ લેવો પડે ને સાવ. અને હું હંમેશા લોકોને કહું છું કે સ્ટેપ લેવા માટે એક એક્ઝામ્પલ આપું, એક સિમ્પલ એક્ઝામ્પલ આપું એટલે લોકોને ખબર પડે કે માની લો કે મારે ચવાણું એવી ચીજ છે બધાને ખબર છે વેચાવાનું છે, પણ મારે ચવાણુંનો બિઝનેસ ચાલુ કરવો છે. તો સૌથી પહેલા હું શું કરીશ? ફેક્ટરી નહીં નાખી દઉં. સમજો મારી વાત. હું સૌથી પહેલા ફેક્ટરી નહીં નાખું, કારણ કે એમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આ અને તેને 36 જોઈએ. એના કરતા પહેલા હું ચવાણુંનું ટ્રેડિંગ કરીશ, યા ચવાણાને જોબ પર બનાવડાવીશ કે ચવાણાને કોઈ પાસે કહીશ કે તમે મારો આવી રીતે મસાલો નાખીને આવી રીતે કરીને ચવાણું બનાવો. 5-50 જો 200, 500, 1000, 2000 કિલો બનાવીશ. પછી એનું જે પેકિંગ કરીશ અને પછી એને વેચીશ. હવે વેચ્યા પછી એનામાં શું ઊંચ નીચ કરવાની, કારણ કે અલ્ટિમેટલી મેં કહું લોકોને જે જોઈએ એ આપણે આપવું છે. એટલે જે ઊંચ નીચ કરીશ અને પછી મારું ચવાનું વેચાવા લાગશે, મારા પ્રોફિટ માર્જિન સેટ થશે, મારું પેકેજિંગ બધું સેટ થશે, પછી હું ફેક્ટરી નાખીશ. આ તો એક એક્ઝામ્પલ આપ્યો કે કોઈ બી બિઝનેસમાં અગર આ સર્વિસ ઇન્ડસ્ટ્રી છે તો સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં લેટેસ્ટ મારો વેબસાઇટનો બિઝનેસ હતો તો મેં સ્ટાર્ટિંગમાં કંઈક બધા 50 કોમ્પ્યુટરો ખરીદી લીધા, મેં 50 લોકો ના, મેં એવું ના કર્યું. મેં નાનેથી ચાલુ કર્યું. હા, આપણે વિઝન મોટું રાખવું છે કે મારે મોટું કરવું છે, પણ તમે એવું વિચારો કે પહેલાથી જ કરોડો લાખો રૂપિયા લઈ લઉં, મોટી લોનો લઈ લઉં, તો આ રીતે એટલીસ્ટ એઝ અ વુમેન એન્ટરપ્રિન્યોર બિઝનેસ ના થાય, જે મારું માનવું છે. બીજું કે અમારા વખતે તો ઓબ્વિયસલી ગવર્મેન્ટની આટલી સ્કીમ નથી, એટલે અમે મેન્ટલી એટલા સ્ટ્રોંગ હતા કે ભાઈ ગવર્મેન્ટ કઈ આપે કે ના આપે અમારે એની જોડે કોઈ લેવા દેવા નથી. અત્યારે ગવર્મેન્ટની બહુ સારી સ્કીમ છે. એક્ઝામ્પલ મારી દીકરીઓ માટે ખાસ આપું, કારણ કે હમણાં જ એક વુમેન ડીઆઈસી ના એમાં હું ગઈ હતી સ્પીકર તરીકે, ત્યારે એ લોકોનું મેં પ્રેઝન્ટેશન જોયું તો બહુ જ સરસ પ્રેઝન્ટેશન હતું. એમાં હવે ગવર્મેન્ટ બહેનોને 20 થી 25 હજાર રૂપિયા, ડિપેન્ડ કયા કેટેગરીમાં તમે આવશો, તો તમને તમારું સ્ટાર્ટઅપ ચાલુ કરી આપશે અને તમને એમાં સેલરી આપવાનું ચાલુ કરશે. કારણ કે આજની તારીખમાં જે લોકો સ્ટાર્ટિંગ કરતા હોય એના માટે 20-25 હજાર બહુ હોય. લેટ અસ એક્સેપ્ટ ધેટ. ભલે પછી આપણે કહીએ કે મારી માલિશવાલી બી મહિને દાડે 50 હજાર કમાય છે, એ અલગ વાત છે. પણ કમિંગ બેક કે તમે જ્યારે સ્ટાર્ટ કરો છો, જ્યારે તમારી પાસે ફાઇનાન્શિયલ મોટો ક્રંચ છે, તમારે 4 લોકોને સેલરી આપવાની છે, અને જ્યારે તમને જ એમાંથી સેલરી મળવા લાગે તો યુ વિલ બી ધ મોસ્ટ હેપી પર્સન. આ એક એક્ઝામ્પલ આપ્યું. બીજું કે હવે જે સ્ટાર્ટઅપની જે આપણી ગુજરાત 2 પોલિસી છે, કે ઇન્ડિયાની ને ગુજરાતની, બંને પોલિસી એક પર એક ચાલે, એટલે તમને એનો બી ગુજરાતનો બી ફાયદો થાય, ઇન્ડિયાનો બી ફાયદો થાય. એટલે અત્યારે જે રીતની પોલિસી છે, મારે બધી બહેનોને કહેવું છે કે તમારો જે વિચાર છે, ગો ટુ ડીઆઈસી, અને ડીઆઈસીમાં જઈને સ્ટાર્ટઅપની ગુજરાતની બી વેબસાઇટ જુઓ ને ઇન્ડિયાની બી વેબસાઇટ જુઓ, અને એમાંથી તમે તમારા રિલેટેડ જે ઇન્ફોર્મેશન જોઈતી હોય લો, અને પછી તમે ડીઆઈસીમાં જાઓ, યા એને એડ્રેસ લખ્યું છે ત્યાં જાઓ અને ત્યાં તમે ડિસ્કસ કરો. બીજી વાત કે અંદર આખા ઇન્ક્યુબેટરોના લિસ્ટ આયા છે. વુમેન બેઝ ઇન્ક્યુબેટરના બી લિસ્ટ છે અને જનરલ ઇન્ક્યુબેટરના બી લિસ્ટ છે. ઇન્ક્યુબેટર એટલે એવું, જસ્ટ બહેનોને સમજાઈ દો કે તમારે ધંધો ચાલુ કરવો હોય પણ તમારી પાસે ઓફિસ નહીં હોય, તમારી પાસે કશું ખબર નહીં હોય, પણ તમારી પાસે તમારું કંઈક પ્રોજેક્ટ છે, કંઈક ઈચ્છા છે કે હું આવું કરવા માંગુ છું, તો એના માટે ગવર્મેન્ટ 2.5 લાખ થી 3 લાખ રૂપિયા બી આપે છે, કે જે પ્રોટોટાઇપ, અમે એને પ્રોટોટાઇપ કહીએ. કે માની લો કે તમારે આ પેન બનાવી છે, એક્ઝામ્પલ આપું છું, કે સ્પેશિયલ પેન બનાવી છે, તો સ્પેશિયલ પેન બનાવવા માટે તમારે પ્રોટોટાઇપ બનાવવો પડે કે ભાઈ આ સ્પેશિયલ પેન છે, તો એના ગવર્મેન્ટ તમને 2.5 લાખ થી 3 લાખ, ઇટ ડિપેન્ડ્સ અગેન કઈ કેટેગરીમાં તમે ફોલ થશો, તો એ બી તમને આપશે. એટલે મારો કહેવાનો હેતુ એ છે કે અત્યારે બહેનોને કઈ બી કરવું હોય તો એ લોકો માટે બહુ વધારે, જેટલું અમારા કમ્પેરિઝનમાં, ક્રીનાબેન મારા કરતા વધારે હજી કહી શકશે, પણ અમારા કમ્પેરિઝનમાં અમારે એવું બધું નહોતું. અમે તો પોતાની જ ખેતી નાખતા હતા, પોતાનું જ મજૂરી કરતા હતા. પણ અત્યારે એવું બહુ છે, એટલે બહેનોએ હવે અટકાવવું ના જોઈએ. અને ફાઇનલ વાત કહી દઉં કે હા, ધેર ઇઝ અ પોસિબિલિટી કે ઘરમાંથી તમને કંઈક ઊંચ, એટલે કંઈક પ્રેશર આવે, ના કરવું ને શું જરૂર, તો તમારે એ હેન્ડલ કરવા છે. આપણી બહેનો ઇઝ સક્ષમ. સાસુઓને બી હેન્ડલ કરવા માટે સક્ષમ છે. લડાઈ ઝઘડાથી સાસુને હેન્ડલ ના થાય, પ્રેમ પ્યારથી સાસુને હેન્ડલ થાય, ને એવી રીતે જ પતિને હેન્ડલ થાય, અને પતિઓના ઈગો ખાસ સંભાળવા પડે. જી બિલકુલ. અને રુઝાનજી, તમે જે વચ્ચે એક વાત કરી હતી, લોન વાળી વાત, કે લોન એટલે પછી ચૂકવી દેવાની વાત, એટલે એ વાત પરથી મને એક વાત ચોક્કસ યાદ આવે છે કે આપણી મહિલાઓ એવી છે કે તમે એમને 2000 આપશો મહિનાનું ઘર ચલાવવા માટે તો એમાંય ચલાવી લેશે, 200 આપશો તો એમાંય સારી રીતે ચલાવી લેશે, લાગશે નહીં કે આટલો ફરક આવ્યો છે. એટલે આ વાત તો તમારી એકદમ સાચી છે, ને હું સહમત પણ થઉં છું આ વાતથી. ક્રીણાજી, મેડમ, સોરી, બીજી એક વાત કહી દઉં કે જે માઇક્રો લોન્સ અપાય છે ને, એનો ડેટા છે અમારી પાસે. માઇક્રો લોન બહેનોને અપાય ને, પછી 100 રૂપિયા, 500 રૂપિયાની, એ બધી એને માઇક્રો લોન કહેવાય. એ લોન નો ડેટા છે કે આ બધી બહેનો, 98% બહેનો, 98%, ના તો નોર્મલી લોન છે ને 60-70% જ ભરાતી હોય, પણ 98% લોનો આ બહેનો ભરે છે. એટલે લોકોને, ગવર્મેન્ટને બહેનો પર વધારે ભરોસો છે. જી
બિલકુલ સાચી વાત છે. તેના ઉદાહરણ છે કે હવે આવનારા સમયમાં હજુ તો કેટલી બહેનો આગળ જવાની છે, એટલે આ તો એક શરૂઆત જ આપણે માની લઈએ. ક્રીડાજી, મોંઘવારીના સમયની આપણે વાત કરીને જેમ મેં અત્યારે જ વાત કરી એમ કે બહેનો કોઈ પણ સમય હોય સંભાળી જાણે છે કામ કરવું, એટલે આ સમજણ શક્તિ આવે છે ક્યાંથી? કેમ કે આ સ્ત્રોત સમજણ શક્તિનો હોવો પણ ખૂબ જરૂરી છે તમારે આ ફિલ્ડમાં આવવા માટે, એટલે આ સ્ત્રોત ક્યાંથી આવે છે? વૈભવીબેન, સમજણ શક્તિનો સ્ત્રોત તો કુદરતી દેન બહેનોને આપેલી છે ભગવાને. જેમ મેં તમને કીધું, શક્તિનો સ્ત્રોત, સમજણનો સ્ત્રોત, બધી જાતની કાબિલિયત, બધી જાતની તાકાત રહેલી જ છે, ઓલરેડી રહેલી છે, ને જે હિસ્ટ્રીમાંથી પ્રૂવન છે. અત્યારની બહેનોમાં છે એવું નથી, હિસ્ટ્રીમાંથી પ્રૂવન છે કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ યુદ્ધમાં પણ પોતાના છોકરાને લઈને યુદ્ધ લડ્યા હતા. તો તાકાત હતી, એટલું ડેરિંગ હતું, એટલી કરેજ હતી. સો આ બધી વસ્તુ પહેલેથી કુદરતી શક્તિ મળેલી છે. ખાલી ફરક છે કે બહેનોએ રિયલાઇઝ કરી અને એને પ્રોપર વેમાં યુટિલાઇઝ કરવાની છે. જે ઘણું બધું ચેન્જ આવ્યું છે અત્યારે, દેર ઇઝ હ્યુજ ચેન્જ. પર સ્ટીલ હું એક વસ્તુ કહીશ કે બીજી કન્ટ્રીની કમ્પેરમાં વિમન, ઇન્ડિયાની વિમન 50% વિમન પોપ્યુલેશનમાંથી હાર્ડલી 17% જીડીપીમાં કન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે. ગવર્મેન્ટની આટલી બધી અવારનવાર સ્કીમ છે. તમે ગવર્મેન્ટની ભારતીય મહિલા બેંક બિઝનેસ લોન, જેમાં 20 કરોડ સુધીની કેપિટલ સબસિડી છે. લેડીઝને 1% એડિશનલ ઇન્ટરેસ્ટ સબસિડી મળી રહી છે. રજીસ્ટ્રેશન ફીસ 1% બાદ મળે છે લેડીઝને. એટલે ગવર્મેન્ટ બહુ સારા ઇનિશિયેટિવ લે છે. ઇવન ગાર્મેન્ટમાં તો વૈભવીબેન, જેન્ટ્સને 3500 રૂપિયા પગાર હર મહિને સબસિડી મળે છે, જ્યારે વિમનને 4000 રૂપિયા છે. બીકોઝ ગાર્મેન્ટ ઇઝ લેબર ઇન્સેન્ટિવ યુનિટ અને એમાં લેડીઝ મેજોરિટી હોય છે. સો આપણી ગવર્મેન્ટ બહુ સારા ઇનિશિયેટિવ લે છે કે વિમન વધારે ને વધારે ઇન્વોલ્વ થાય. એટલે હવે જવાબદારી ગવર્મેન્ટને, આટલી આશા છે આપણા પર, તો હવે જવાબદારી આપણી બને છે કે આપણામાં આટલી પોટેન્શિયલ છે, તાકાત છે, તો દેશને એક નવી ઊંચાઈએ લઈ જવામાં આપણે પણ એ રેસમાં દોડવાનું છે. ખાલી ઘર સંભાળવા પૂરતું નથી રહેવાનું. એ જવાબદારી હવે આપણી છે. ગવર્મેન્ટ આપણે સોંપી દીધું છે, એમને એમના ભાગથી ઇનિશિયેટિવ લઈ લીધું છે. એટલે હવે આ બધી વસ્તુ સમજણથી આપણે ઇનિશિયેટિવ લઈને કરવાની છે. બિલકુલ. આના પરથી તમે જે વાત કરી એના પરથી મને એક વાત કોરોનાના સમયની એ યાદ આવે છે કે મહિલાઓ જયારે વર્ક ફ્રોમ હોમ હતું એ સમયે ઘરે બેઠા કામ પણ કરતી હતી. મેરિડ વુમન હોય તો ઘરે બાળકો પણ સંભાળતી હતી, તેની સાથે સાથે ઘરનું એક કામ અને ઓફિસનું કામ બંને એક સાથે કરતી હતી. એટલે આ પણ એક 100%. ક્વોલિટી છે કે જે ક્વોલિટી મને એવું લાગે છે કે મહિલાઓમાં જ છે. રુઝાનજી, એક વાત એ પણ છે કે તમને બિલીવ નહીં થાય કે ગૃહ ઉદ્યોગ એનું પ્રમાણ પણ અત્યારે વધ્યું છે, કારણ કે આ મહિલાઓ જ છે કે જેઓ હવે આ ક્ષેત્રમાં આગળ આવી રહી છે. એટલે ગૃહ ઉદ્યોગ કે જે કદાચ એક સમય હતો કે આપણે એવું માનતા હતા કે કદાચ આ પડી ન ભાંગે તો સારું, પરંતુ હવેનો જે સમયગાળો છે એમાં મહિલાઓ ગૃહ ઉદ્યોગને પણ આગળ લાવી રહી છે. એટલે મારે તમારી પાસેથી આના વિશે પણ જાણવું છે કે મહિલાઓ જે રીતે ગૃહ ઉદ્યોગને પણ આટલો સહકાર આપી રહી છે, આગળ ધપાવવામાં મદદરૂપ કરી રહી છે, આગામી સમયમાં તમને શું લાગે છે કે હજુ ગૃહ ઉદ્યોગ પણ કેટલો વિકસશે? કારણ કે મહિલાઓ છે કે જેને આગળ લાવી રહી છે. ગૃહ ઉદ્યોગના પહેલાથી ફોકસ એ હતું કે બહેનોને જે ઘરે બેઠા બેઠા કામ કરવાનું હોય, કારણ કે ફેક્ટરીઓમાં જોબ કરવાના જે છે, કારણ કે ફેક્ટરીઓ દૂર દૂર હોય ને, એ લોકો ઘર હોય ને, ઘરની રિસ્પોન્સિબિલિટી હોય, એટલે દિવસમાં 4-5 કલાક એની પાસે હોય કામ કરવાના, બાકી બધું ઘરનું કામ સંભાળવાનું. એટલે ગૃહ ઉદ્યોગનો કન્સેપ્ટ ચાલુ થયો કે બહેનો લેટસ હેન્ડીક્રાફ્ટ, કારણ કે બધી બહેનોમાં લેટસ બાય બર્થ હોય, ડીએનએ હોય કે ભાઈ તમને સીવન ગૂંથણ હોય, કારણ કે તમે સીવન ગૂંથણ પેલા આભલા મૂકવાના, જે બી બધું ક્રિએટિવ કામ હોય, ખાસ કરીને ગાર્મેન્ટ ને એપેરલ્સ, કારણ કે જે આપણે હવે જમાનામાં પેલા મશીનો આવ્યા છે, ચાઇનીઝ મશીનો, પણ પહેલા તો શું આ બધું હાથથી જ થતું હતું. એટલે કમિંગ બેક ટુ એને સીવન બીવન બી હોય. પછી એક્ઝામ્પલ બ્લાઉઝ. બ્લાઉઝ એવું કામ છે કે બ્લાઉઝમાં તમે ભલે ને ઓનલાઈન મોટી મોટી દુકાનો ચાલુ થઈ ગઈ હોય, બધા ડિઝાઇનર વેર બનતા હોય, પણ બ્લાઉઝ તો સીવડાવવા જ પડે. કે બહેનો ઇન્ડિયામાં સૌથી મેક્સિમમ એટલે સાડીઓ જ પહેરાતી, એટલે મેક્સિમમ બ્લાઉઝની જરૂર પડે. એટલે આ બધી ચીજો માટે આ હતું એપેરલ્સ ને એના વાત. હવે હેન્ડીક્રાફ્ટ એટલે લેટેસ્ટ છે કે કંઈક બનાવવાનું હોય, રાખી એક્ઝામ્પલ અત્યારે રાખી ગઈ, યા દીપડા ગયા, એટલે તો વચ્ચે આપણે બૂમ પાડી કે હા એ વાત સાચી છે કે દીવડાઓ તમે પેલા શું કહેવાય મશીનોમાં હવે ફટફટ બને એટલે સસ્તા પડે. પેલા જે હાથથી કુંભાર, કારણ કે બહેનો બી કુંભાર છે ને બહેનોએ બી દીવડા હાથથી બનાવ્યા છે. એટલે તો આપણે કહું કે ભાઈ દીવડા ચાઇનીઝ ના લો ને બહેનો ના લેવા લાગો, તાકી એ લોકોનું રોજી રોટી મળે. એટલે આ રીતે ગૃહ ઉદ્યોગ. હવે હા, મને એ યાદ આવ્યું બેન કે તમને કોવિડ વખતે પ્રેક્ટિકલી બધા ઉદ્યોગો ઠપ થઈ ગયા હતા, પણ તમે જોયું તો ખાણીપીણી, હવે જે ગૃહ ઉદ્યોગ એટલે ખાણીપીણી છે, ખાખરા થેપલા, એમાં મને યાદ છે ઘણી કંપનીઓ એટલે ટ્રેવલ ટુરિઝમની કંપનીઓ હતી, એ લોકોએ ગૃહ ઉદ્યોગ ચાલુ કરી, એટલે આ ખાખરા થેપલાના કામો ચાલુ કરી દીધા હતા. એટલે મારો કહેવાનો હેતુ એ છે કે આ બેઝિક છે, કારણ કે અલ્ટિમેટલી માણસને રોટી કપડા મકાન તો જોઈએ જ જોઈએ. એટલે રોટી કપડા વગર તો ચાલે નહીં એ લોકોને. એટલે કોઈક ને કોઈક એમાં એટલીસ્ટ ઇકોનોમી તો તમારી મૂવ થાય. એટલા માટે
આ ગૃહ ઉદ્યોગ એવી ચીજ છે જે બેન વધતી જશે. બીજું મારે ખાલી એટલું એડ કરવું હતું કે અત્યારે જે મેડમે કહ્યું, પ્રીના મેડમે, કે જે બધા ફિગર્સ આપ્યા વ્યવસ્થિત સારા ફિગર છે, પણ મારે એડ કરવું છે કે ફિગર્સ આનાથી સારા આપણી બહેનો ઇકોનોમીમાં છે જ, પણ મેં ના તમને એક્ઝામ્પલ પાણીપુરીનો આપ્યું કે બિચારી ઇકોનોમીમાં છે, બિચારી કામ કરે છે, પણ એના નામે બેંક અકાઉન્ટ નથી, એનું કોઈ દેખાતું નથી, એ બેકએન્ડમાં કામ કરે છે. એવા બીજા ઘણા બિઝનેસીસ છે, એક્ઝામ્પલ સેમ અગર આપણે લઈએ કે ભાઈ આપણે આ ખાખરા થેપલાનું બી કામ લઈએ તો ચલો ભલે અહીંયા પેલા લિજ્જત પાપડ ને એ બધું આખું વુમેન ઓરિએન્ટેડ છે, પણ ઘણા ખાખરા થેપલામાં ભાઈઓ વેચવા જાય, બેંક અકાઉન્ટ ભાઈના નામનો હોય, કે બિચારી ખાખરા થેપલા બેન ઘરે પોતે બનાવતી હોય. એટલે પોઈન્ટ ત્યારે મારે એ થઈ રહ્યો છે કે એટલે અલ્ટિમેટલી ભલે ડેટા કંઈક કહી રહ્યું છે, પણ મારી બહેનોએ પહેલાથી ઇકોનોમીમાં આપ્યું હતું, પણ એઝ અ લેબર કામ કરતા હતા. હવે મારી બહેનો ઇકોનોમીમાંથી એઝ અ લેબર એઝ અ ઓનર બહાર આવે છે, અને એના માટે થેન્ક્સ ટુ ધ ગવર્મેન્ટ સ્કીમ. કારણ કે હવે ગવર્મેન્ટે શું કર્યું, પહેલા શું થતું હતું કે લોકો લોન શું કહેવાય કહી દીધું કે તમને લોન જોઈતી હોય તો 50%, 60-50% વધારે એ અગર ઓનર હોય, અગર બેન ઓનર હોય કંપનીની, તો જ તમને લોન મળશે. એટલે હવે એક સારી ચીજ શું થઈ ગઈ, એટલીસ્ટ બેનો ઓનર બનવા તો લાગી છે. પહેલા ઓનર નહોતી બનતી, માલિક નહોતી બનતી, ખાલી ગધા મજૂરી કરતી હતી. એટલે આ એક પોઝિટિવ પોઈન્ટ છે કે અગર લોકોને છોકરાઓને પૈસા જોઈતા હોય, લોન જોઈતી હોય, વ્યવસ્થિત આ બધા બહેનો વાળા ફાયદા જોઈતા હોય તો એના વાઇફના નામે યા જે બી નામે કરે. પણ એનાથી પોઝિટિવ પોઈન્ટ એટલી શું જોઉં છું, કારણ કે ઘણીવાર બેન્કર્સ બોલે છે કે અમે આટલી લોન આપીએ છીએ, પણ મેજરલી કામ હસબન્ડો કરે છે. પણ હું કહું છું કશો વાંધો નહીં, કામ ભલે હસબન્ડ કરતો, પણ મારી બહેનના નામે પૈસા હોય તો અહીંયા મારી બહેનના નામે અકાઉન્ટ હોય તો આઈ એમ હેપી અબાઉટ ધેટ. જી, મારે આ કહેવું હતું. બિલકુલ, અને સાચી વાત છે. અને ક્રીનાજી, આપણી પાસે થોડો સમયનો અભાવ છે એટલા માટે, પરંતુ મારે તમારી પાસેથી એ પણ જાણવું છે, અને એક કિસ્સો મારે તમને અત્યારે કહેવો છે કે જે યુવતીઓ ઘણી એવી છે કે જેમણે જેઓ ગ્રેજ્યુએટ હોય કે પછી એવો લોકો અભ્યાસ એવો કર્યો હોય, પરંતુ તેનાથી એકદમ અલગ પાણીપુરીનો સ્ટોલ ખોલવો, રુઝાનજી જેમ વાત કરી, પણ અમુક અત્યારે એવી યુવતીઓ પણ, રુઝાનજી તમને બિલીવ નહીં થાય કે એવી છે કે 22-23 વર્ષની યુવતીઓ કે જેઓ પોતાનું કંઈક સ્ટાર્ટઅપ અને નાનું કરવામાં પણ તેમને કોઈ જ શરમ નથી. અને આ જ બાબત છે કે લોકો શું કહેશે, લોકો શું વિચારશે, એ છોડીને હવે આગળ આવી રહ્યા છે. ક્રીણાજી, એક યુવતી એવી છે કે જે 22-23 વર્ષની છે, તેણે પાણીપુરીનો સ્ટોલ પણ ચાલુ કર્યો છે, અને ખાસી સારી એવી કમાણી, એક આપણે કહીએ ને 10 to 6 ની એક જોબ હોય ને એના કરતા પણ વધારે કમાણી એ કરી રહી વેરી છે. ટ્રુ. એટલે આ જે બાબત છે ને, લોકો શું વિચારશે, આ મહિલાઓ જે આગળ આવવા ઈચ્છે છે પરંતુ આ વિચારી રહી છે ને, આ ન વિચારે, એના માટે શું કહેશો? લોકો શું કહેશે એ તો એક બહુ મોટો ઇસ્યુ છે, કે લોકો શું કહેશે એ ખાલી વુમન માટે લાગુ ના પડતા મેજોરિટી લોકો માટે આ લાગુ પડે છે. એટલે હું એટલું જ કહીશ કે લોકો શું કહેશે, સી તમે સારું કરો ખરાબ કરો, તમારે જે કરવાનું છે એ તમારે પોતે વિચારીને તમારા માટે કરી રહ્યા છો, રાઈટ? સો એમાં લોકો શું કહેશે એ તમારે વિચારવું ના જોઈએ. આ ઘણી બધી મેન્ટાલિટી ચેન્જ થઈ છે અત્યારે, એવું નથી. પેલા જે આટલું બધું વિચારતા હતા કે લોકો શું કહેશે, હું બહાર જઈશ તો શું થશે, હવે એમાંથી લોકો, લેડીઝ પણ પોતે ઘણી બહાર આવી છે, અને ફેમિલી મેમ્બર્સ પણ એટલા બધા ફ્લેક્સિબલ થયા છે. એવું નથી કે એ લોકો નથી થયા, દે આર ઓલ્સો એક્સેપ્ટેબલ કે ના હવે આટલું છે તો આ બધું વિમન પણ કરતી હોય. એટલે લોકો શું કહેશે ને એ વસ્તુમાંથી તો બહુ બધા બહાર આવવાની જરૂર છે, રાઈટ? એટલે અલ્ટિમેટલી તમારે શું કરવું છે, ઇફ યુ આર ડુઈંગ ગુડ થિંગ, સો બીજા શું કહેશે દેટ શુડ નોટ મેટર. અને એ વસ્તુ ધીમે ધીમે આવતા ટાઈમમાં તો આ બધી વસ્તુ ઘણી બધી ચેન્જ થવાની છે, અને મેજર સ્કેલ, વોટ આઈ બિલીવ. બિલકુલ. અને રુઝાનજી, હા, તમારી પાસે જો આવું છું, જે રીતે અત્યારે ક્રીનાજીએ કીધું કે મેન્ટાલિટી ચેન્જ કરવાનું, એ તો સૌથી મોટો ચેલેન્જ છે, મેન્ટાલિટી ચેન્જ કરવાનો આપણી માટે. બીજો ચેલેન્જ પાછળ આવે, પણ આ પહેલો આવે કે મેન્ટાલિટી. એટલે તમે અત્યારે જે કહેવા માંગી રહ્યો છો આ વાતની પણ ઇન્ક્લુડ કરજો કે મેન્ટાલિટી ચેન્જ કરવાની એ જ બહુ મોટો ચેલેન્જ છે. શું કહેશો તેના વિશે? સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ, બરોબર? એ આ જૂની વાત છે, આ જૂની વાત છે, યુ આર રાઈટ. પણ હવે શું થયું છે, તને કે એક્ઝામ્પલ પાણીપુરીનો જ હતો. અગર બહેનો પૈસા જે લે છે પછી, કારણ કે મારી પાસે આખો ડેટા છે કે પાણીપુરી વાળો 1 થી 1.5 લાખની, ઠેલા વાળો, દુકાન વાળો નહીં, ઠેલા વાળો 1 થી 1.5 લાખ રૂપિયા આરામથી રોકડી કમાય છે, જીએસટી વગરના, કેશ ઇન્કમ ટેક્સ વગરના, બરોબર? અત્યારે અમારી ડિટેલ નહીં કરું, પણ અલ્ટિમેટલી આજની તારીખમાં જયારે પેલી દીકરી લેટેસ્ટ એને ઠેલો ચાલુ કર્યો છે ને એ કમાય છે, અને જયારે ઘરમાં ચીજો આવવા લાગે છે, હવે તમને આ એક પ્રેક્ટિકલ વાત કરું છું, ટીવી આવે છે, ગાડી આવે છે, સ્કૂટર આવે છે, આ બધું જયારે ઘરમાં આવવા લાગે છે, ત્યારે લોકોની મેન્ટાલિટી, એટલે ઘરવાળાઓની મેન્ટાલિટી ચેન્જ થાય છે, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે અલ્ટિમેટલી આજની તારીખમાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે મારી દીકરી 25, એટલે મારી દીકરી, મારી બહેનો જયારે 25-50 હજાર રૂપિયા એના બેંક અકાઉન્ટમાં હોય છે, લાખ રૂપિયા, ત્યારે એનામાં પોતામાં કોન્ફિડન્સ આવે છે.
એટલે પછી ડર બાર બધો નીકળી જાય છે ક્યાંક, અને લોકો એને ઉલટા સલામ મારવા આવે છે. અમારી જાતની, સોરી, અમારી કોમ્યુનિટીની, અમારી સમાજ, અમારી સમાજની છોકરી એની વાહ કરશે, એને હારતોડા પહેરાવશે. એટલે મારે બધી, એટલે તમે એની ચિંતા ના કરતા બહેનો. પાણીપુરી બી બહુ લોકો લાઈનમાં ઉભા હોય છે, આમ વાટકો લઈને તમારે પાણીપુરી નાખવાની હોય છે, એટલે તમારો હાથ હંમેશા ઊંચો હોય છે. એટલે પાણીપુરી તો સારો ધંધો, 1-1.5 લાખ મહિના આરામથી નીકળશે તમારા. એક્ઝામ્પલ આપ્યું મેં. એટલે આ રીતે ખાણીપીણીનો બિઝનેસ લો, યા તમે કોઈ બી બિઝનેસ કરવા માંગો છો, તમે એ વિચારો નહીં કે તમે શું, કારણ કે એક્ઝામ્પલ આપું, જ્યારે મેં મારો બિઝનેસ ચાલુ કર્યો, મારો આઈટી નો બિઝનેસ હતો, અને હું લોકોને ફિલ્ડ પર મળવા જતી હતી, ત્યારે ઘણા લોકો હતા કે રૂઝાન, એટલે જે મારા થેન્ક્સ ટુ માય ફેમિલી બેકગ્રાઉન્ડ, એ લોકોને એવું લાગે, એટલે એ વખતે મેં બી કોઈ ચિંતા નહોતી કરી. મેં કહું કે કારણ કે લોકો સમજી જાય પછી, અને તમારી જે એપ્રોચ, તમારું એટીટ્યુડ ને તમારું કોન્ફિડન્સ એવો હોવો જોઈએ કે સામેવાળાને તમે એઝ અ બિઝનેસ વુમેન જ જોઈ, તમને આડી અવળી નજરોએ ના જોઈએ. અને મને આઈ થિંક આપણી પાસે અત્યારે આમ તો સમયનો અભાવ છે, એટલા માટે ચર્ચા પૂરી કરવી પડે છે, પણ એક દિવસ આવશે કે આપણે આના વિશે પણ ચર્ચા કરતા હોઈશું, કે આજે આ વિશે વાત કરી રહ્યા છે ને, મેન્ટાલિટી ચેન્જ કરવાની, એક દિવસ એની પણ ચર્ચા કરતા વૈભવીબેન, એક વાત ખાલી વચ્ચે કહીશ, મેન્ટાલિટી ઉપર નીકળી છે તો ત્યાં મારો ફેવરેટ ટોપિક છે ઓન થોટ્સ. હેલો. જી જી જી. યસ, કે આમાં કેવું છે વૈભવીબેન, કે મેન્ટાલિટી પર કોઈ પણ ટાઈમે તમારે જ કામ કરવું પડે, અને એ એકવાર કામ કરવાથી નથી થતું, સતત બેઝિસ પર મગજની ધૂળ તમારે જાતે જ સાફ કરવી પડે, એના માટે કોઈ નહીં આવે. સો યુ હેવ ટુ વર્ક ઓન ઇટ. અને જ્યારે એન્વાયરમેન્ટ બને છે, તો ચાઇનામાં આટલી બધી વુમન બધું જ કરી શકે છે, કરોડો અરબોના ટ્રાન્ઝેક્શન ઓન ફ્રન્ટ વિમન હોય છે, કેમ કે ત્યાં એન્વાયરમેન્ટ બન્યું છે, મેન્ટાલિટી એવી છે. સો મેન્ટાલિટી પર વર્ક તો સતત કરતા રહેવું જોઈએ. તો એ સમય દૂર નથી કે જ્યારે આપણે ઇન્ડિયાની લેડીઝ પણ ટોપમાં ગણાતી હશે. બિલકુલ સાચી વાત છે, અને અત્યારે આ જ વિશે આપણે આગળ પણ ચર્ચા યથાવત રાખીશું ક્યારેક, કે ઓકે મેન્ટાલિટી હવે ચેન્જ થઈ ગઈ છે. રુઝાનજી અને ક્રીડાજી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો આભાર. થેન્ક યુ. તો બિલકુલ દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.